ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી યથાવત। મૈદરપુરાના લિસ્ટેડ બુટલેગર લાલ સુમરાએ બનાવેલ ગેરકાયદેસર બાર પર પોલીસ ત્રાટકી। ત્યારે વસ્તા દેવડી ખાતે લાલા સુમરાએ બનાવ્યું હતું દેશી વિદેશી દારૂ વેચાણનું બાર। ત્યારે લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાના પ્રયાસ સહિત 10 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે। સુરતમાં ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી યથાવત। મૈદરપુરામાં લિસ્ટ બુટલેગર લાલ સુમરાએ બનાવેલ ગેરકાયદેસર બાર પર પોલીસ ત્રાટકી। વસ્તા દેવડી ખાતે લાલ સુમારાએ બનાવ્યું હતું દેશી વિદેશી દારૂ વેચાણનું બાર। ત્યારે લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાના પ્રયાસ સહિત 10 થી વધુ ગુનાઓ નોંધાયા છે। હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે। ત્યારે વસ્તા દેવડીના માધવબાગ પોલીસ ગલીમાં ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરી બાર બનાવી દીધું હતું। ત્યારે પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બારને તોડી પાડ્યું। લાલાના અડ્ડા પર મોબાઈલ પર વાત કરવાની પ્રતિબંધ અને મોબાઈલ નીચેના ખિસ્સામાં મૂકીને આવવો એવો બોર્ડ પણ લગાવવામાં આવ્યો હતો। અહીં એક દારૂનું ખુલ્લેઆમ વેચાણ પાર્ટી પણ કરવાની સવલત મળતી હતી। ત્યારે દાદાનું બુલડોઝર આખરે લાલાના ગેરકાયદેસર દારૂના અડ્ડા પર ફરી વળ્યું છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસએમસીની ટીમ સાથે બાંધકામ તોડી પાડ્યું। વસ્તદેવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બનાવી દીધું હતું ગેરકાયદેસર બિયર બાર। ત્યારે એસપી, ડીસીપી, પીઆઈ સહિત 60 થી વધુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। સુરતમાં હવે દાદાના બુલડોઝરની જે એક્શન પ્રક્રિયા છે ને તેમાં પોલીસ સક્રિય થઈ છે। ત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણે અહીં જે મૈદરપુરા વિસ્તાર લાગેલો છે અને અહીંયા વિસ્તારમાં છે તે લાંબા સમયથી અહીં જે પ્રમાણે દારૂનો વેપલો ચાલતો હતો અને ખુલ્લેઆમ દારૂની પાર્ટી પણ થતી હતી અને દારૂનું વેચાણ છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે જે રીતે માથાભારે તત્વો હોય છે તેની ઉપર પોલીસ એક્શન બોલાવી રહી છે। ત્યારે આ રીતે જોઈ શકાય છે કે દાદાનું બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે અને પોલીસ પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીં જોવા મળી રહી છે અને આ રીતે પોલીસના કાફલા સાથે આ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અહીં જે પોલીસ અને પ્રશાસનનો સાપતો બંદોબસ્ત વચ્ચે અહીં આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેના દ્રશ્યો કે જે રીતે અસામાજિક તત્વો અને ખાસ કરીને માથાભારે ચાપ ધરાવતા હોય છે તેવા લોકોની ઉપર અલગ અલગ વિસ્તારોમાં જે તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે આ પ્રમાણે અહીં આ મૈદરપુરા વિસ્તારની હદ આવે છે અને અહીં વર્ષોથી આ દૂષણ જે છે તે ચાલતું હતું અને તેને લઈને જે પ્રકારે પોલીસ એક્શનમાં છે અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બુલડોઝર ફરી રહ્યું છે। ત્યારે આ રીતે અલગ અલગ વિસ્તારોમાં જે રીતનું પોલીસ છે તે હેરાન પરેશાન કરતા અસામાજિક માથાભારે ધરાવતા તત્વો છે તેના ઉપર લાલ આંખ કરતી નજરે પડી રહી છે। ત્યારે આ રીતે ગેરકાયદેસર જે દબાણો હતા તેના ઉપર અત્યારે જે રીતસરના બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાની ટીમ સહિતના લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને આ રીતે અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી છે તે ત્યારે હાથ ધરવામાં આવી છે અને જે રીતના દૃશ્યો સામે આવી રહ્યા છે કે અસામાજિક તત્વો ઉપર જે રીતે દાદાનું બુલડોઝર ફરી વળતું હોય તે રીતના દૃશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને આ રીતે અલગ અલગ વિસ્તારોની સાથોસાથ જે રીતે વર્ષોથી અહીં આ દારૂનો વેપલો ચાલતો હતો અને માથાભારે ચાપ ધરાવતા હતા ત્યારે તેમના વિરુદ્ધમાં અત્યારે આ રીતે જોઈ શકાય છે કે ડિમોલેશનની કામગીરી છે તે અહીં હાથ ધરવામાં આવી છે અને વર્ષો જૂનો જે આ દારૂનો અડ્ડો હતો અને તેનો અત્યારે જે દૂર કરાયો છે। ત્યારે આપણે પોલીસ અધિકારી સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો ડિમોલેશનની કામગીરી? હાલમાં આપ જોઈ શકો છો મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમુલ ડેરી રોડની નજીક એક જગ્યાએ બાંધકામ થયેલું હતું જે ગેરકાયદેસર હતું। આ બાંધકામ લાલજી સુમરા કરીને એક વ્યક્તિ છે એનું હતું। એ પોતે રોડની ઉપર આ બાંધકામ કરી અને અહીંયા પોતાનો એક અડ્ડો ટાઈપ બનાવી દીધું હતું કે જ્યાં એ પોતે અને પોતાના માણસો બેસી રહી લોકોને પરેશાન કરે, આવતા જતા લોકોને હેરાનગતિ થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ હતી। અગાઉ અહીંયા પ્રોહિબિશનની પણ રેડો થયેલી હતી। આ ઉપરાંત એના ઉપર જે આ આરોપી છે એના ઉપર પણ પ્રોહિબિશનના અનેક કેસો છે। પોતાની અસામાજિક પ્રવૃત્તિઓ લોકોને હેરાનગતિ કરવામાં વધુ કરતો હોવાની આ બધી વિગતો પોલીસને મળતા પોલીસે આ કાર્યવાહી કરી છે। આ કામગીરીમાં એસએમસી દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું કે આ જે જગ્યા છે એ ડિમોલિશ કરવા પાત્ર રોડ ઉપરની સીધી જગ્યા છે કે જેથી ડિમોલિશ કરવાની કામગીરી ચાલુ છે। પોલીસે પૂરતો બંદોબસ્ત રાખીને આ કામગીરી કરેલ છે। પોલીસ પ્રશાસન વતી શું સામાજિક તત્વોને મેસેજ રહેશે? એક જ મેસેજ છે, એ લોકોએ જેટલા પણ ગેરકાનૂની કામો કરે છે, લોકોને રંજાડે છે, અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, તો આના વિશે અમે એક જ વસ્તુ કહીશું કે એ લોકો વિરુદ્ધ ચોક્કસ કડકાઈથી કાર્યવાહી થશે। કાયદેસરની પણ કડકાઈપૂર્વક કાર્યવાહી થશે। તો જે રીતના પોલીસ પણ જણાવી રહી છે કે આ વર્ષો જૂનું જે માથાભારે છાપ ધરાવતો વ્યક્તિ
અને તેના વિરુદ્ધ કરાઈ છે, ત્યારે અસામાજિક તત્વોને પણ સુરત પોલીસે ચેતવણી આપી છે કે જો કોઈને રંજાડશો કે જો કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરશો તો પોલીસ હવે તમને છોડશે નહીં. એટલે પોલીસ હવે આકરા તેવર દેખાઈ રહ્યા હોય તે રીતના સ્પષ્ટ સુરતમાં દ્રશ્યો આવી રહ્યા. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.